હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ઉનાળા માટે ખાસ બાળકોથી લઈ મોટા દરેકને ભાવે એવી કાળી દ્રાક્ષની કુલ્ફી, જે આ રીતે જો તમે બનાવશો તો બજારને પણ ટક્કર મારે એવી ટેસ્ટી બનશે. ઉનાળો શરૂ થતાં જ આપણને બપોરે કંઈક ને કંઈક ઠંડુ ખાવાનું મન થતું હોય છે. એવામાં આપણે જાત જાતના ફ્લેવરની કુલ્ફી અને આઈસ્ક્રીમ બનાવતા જ હોય છે. પણ જો તમે ક્યારે આ બ્લેક કરન્ટ કુલ્ફી ના ખાધી હોય તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે. તો ચલો આ બ્લેક કરન્ટ કુલ્ફી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં ગેસ ઉપર એક સોસપેન ગરમ કરવા મૂકીશું. એની અંદર 2 કપ જેટલું એટલે કે 500 ml જેટલું આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે. અડધો લીટર જેટલું અહીંયા આપણે દૂધ લીધું છે. હવે આ દૂધ ગરમ થાય એ પહેલાં જ તરત જ એમાં આપણે 1/3 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને સાથે જ હાફ ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું. આટલી ક્વોન્ટિટીમાં કોર્નફ્લોર હાફ ટેબલ સ્પૂનથી વધારે નથી ઉમેરવાનો. હવે તરત જ આપણે એને મિક્સ કરી લઈશું. જો દૂધ ગરમ થયા પછી આપણે ઉમેરીએ તો દૂધમાં ગાંઠ પડી જાય છે, એટલે તરત શરૂઆતમાં ઠંડા દૂધમાં જ આ રીતે ઉમેરી દેશું તો એમાં ગાંઠ નહીં પડે. હવે 10થી 12 મિનિટ આ દૂધને આપણે મીડિયમ તાપે ઉકળવા દેવાનું છે. તો મીડિયમ ફ્લેમ પર વચ્ચે વચ્ચે હલાવતા રહીને આ દૂધને મેં 12થી 13 મિનિટ ટોટલ ઉકળવા દીધું છે. તો હવે આપણે એની અંદર ખાંડ ઉમેરીશું. તો અત્યારે બસ આપણે આની અંદર 2 ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ ઉમેરવાની છે, કારણ કે આગળ પણ એમાં મીઠાશ આપણે એડ કરીશું. એટલે અત્યારે ફક્ત 1.5થી 2 ટેબલ સ્પૂન ખાંડ જ ઉમેરી છે. જે મિલ્ક પાવડર ઉમેર્યો છે એમાં પણ મીઠાશ છે. તો જે દૂધની કન્સિસ્ટન્સી છે એ પણ હું તમને બતાવી દઉં કે કઈ રીતની રાખવાની છે. અત્યારે આપણે આ દૂધ એકદમ રબડી જેવું ગાઢું નથી કરી દેવાનું, કારણ કે ઠંડુ થયા પછી હજી એ ગાઢું થશે. એટલે બસ આ રીતની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી એને આપણે ઉકાળ્યું છે. તો ખાંડ ઉમેરી છે એટલે 1 મિનિટ આપણે હજી એને ઉકાળીશું, જેથી ખાંડનું પણ પાણી બળી જાય. તો 1 મિનિટ પછી આપણું જે આ કુલ્ફીનું મિશ્રણ છે હવે તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી અને ઠંડુ થવા દઈએ. દૂધ અહીંયા આપણું ટોટલી હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને ઠંડુ થયા પછી તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ દાણાદાર અને રબડી જેવું ગાઢું થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે 1/3 કપ જેટલો બ્લેક કરન્ટ ક્રશ ઉમેરીશું. આ જે બ્લેક કરન્ટ એટલે કે કાળી દ્રાક્ષનો ક્રશ છે, કેવી રીતે બનાવવો એની રેસીપી ચેનલ પર મેં પહેલાં જ બતાવેલી છે. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ. હવે સરસ એને આપણે મિક્સ કરી લેવાનું છે. તો કલર તમે જુઓ એકદમ લાઇટ પર્પલ આવ્યો છે અને મને થોડું ડાર્ક કલર પસંદ છે, એટલે આમાં 1 ડ્રોપ હું પિંક ફૂડ કલર અને 1 ડ્રોપ હું બ્લુ ફૂડ કલર ઉમેરીશ. એટલે પિંક અને બ્લુ મળીને પર્પલ કલર આવી જશે. તો અત્યારે મેં પિંક ફૂડ કલર એકદમ નાનું ડ્રોપ લીધું છે. હવે આપણે બ્લુ ફૂડ કલર પણ એકદમ નાનું ડ્રોપ આની અંદર મિક્સ કરીશું. જો ડાયરેક્ટ તમારી પાસે પર્પલ ફૂડ કલર હોય તો એ ઉમેરી શકાય. મારી પાસે નથી એટલે મારે આ રીતે બનાવવો પડ્યો છે. અને અહીંયા મેં જેલ બેઝ કલર યુઝ કર્યા છે. તમને કોઈ પણ મોલ કે બેકરીમાં ઇઝીલી મળી જશે. તો બંને કલરને સરસ આપણે મિક્સ કરી લઈએ. તો તમે જુઓ સરસ પર્પલ કલર બની ગયો છે. 1 ડ્રોપ આમાં પિંક ફૂડ કલર મેં બીજો પણ એડ કર્યો છે, એટલે આ રીતનો સરસ આપણો કલર બની ગયો છે. હવે આ મિશ્રણ આપણું એકદમ દાણાદાર છે, તો આ રીતના એક મિક્સરમાં ઉમેરી આપણે એને એક વખત ફેરવી લઈશું. બસ 5થી 10 સેકન્ડ એને ફેરવવાનું છે, જેથી આપણું જે ટેક્સચર છે કુલ્ફીના મિશ્રણનું એકદમ સ્મૂધ થઈ જાય. તો હવે જુઓ આ રીતનું આપણું આ સ્મૂધ એકદમ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હજી આ મિશ્રણને આપણે ગળણીમાં એક વખત ગાળવાનું છે. એટલા માટે ગાળવાનું છે કે કાળી દ્રાક્ષના જે છોતરા છે, જે આપણે આમાં બ્લેક કરન્ટ ક્રશ ઉમેર્યો છે એની અંદર જે દ્રાક્ષના છોતરા હોય એ કુલ્ફી ખાતી વખતે બિલકુલ પણ મોઢામાં ના આવે. તો તમે જુઓ છોતરા કેવા ગળણીની અંદર જ રહી ગયા છે, એટલે બિલકુલ પણ આ સ્ટેપ તમારે સ્કીપ નથી કરવાનો. આ રીતે આ બ્લેક કરન્ટ કુલ્ફી તમે ઘરે એકવાર ચોક્કસ બનાવજો, બજાર કરતાં પણ ટેસ્ટી બનશે. તો આપણું આ કુલ્ફીનું મિશ્રણ તૈયાર છે. હવે આપણે કુલ્ફીને સેટ કરીશું. તો કુલ્ફી જમાવવા માટે અહીંયા મેં પ્લાસ્ટિકનો કુલ્ફી મોલ્ડ લીધું છે. એની અંદર આપણે આ મિશ્રણ ભરી દઈશું. જો તમારી પાસે આ રીતના મોલ્ડ ના હોય તો પ્લાસ્ટિકના કન્ટેનરમાં કે પછી જે ડિસ્પોઝેબલ ચાના કપ્સ આવે એની અંદર પણ આ મિશ્રણ સેટ કરી શકાય છે. તો ટોટલ આટલી ક્વોન્ટિટીમાં 5 મોલ્ડ ભરાયા છે. હવે એની ઉપર આપણે આ રીતનું એલ્યુમિનિયમ ફોઇલ કવર કરી દઈશું, જેથી બિલકુલ પણ કુલ્ફીની ઉપર આઈસ ક્રિસ્ટલ ના જામે. અને હવે એમાં ચપ્પુથી આ રીતે વચ્ચે આપણે છેદ કરી લઈશું, જેથી આપણે એની અંદર આઈસ્ક્રીમની જે સ્ટીક આવે એ નાખી શકીએ. તો હવે બધા જ મોલ્ડની અંદર આપણે આ રીતે આઈસ્ક્રીમ સ્ટીક લગાવી દઈશું અને આ કુલ્ફીના આખા જ મોલ્ડને આપણે ફ્રીઝરમાં 8થી 10 કલાક સેટ થવા માટે મૂકી દેવાનું છે. 8થી 10 કલાક પછી આપણી કુલ્ફી સરસ સેટ થઈ ગઈ છે. તો પહેલાં આપણે જે આ એલ્યુમિનિયમ ફોઇલ છે એને હટાવી દઈએ.
હવે આ કુલ્ફી ઇઝીલી બહાર આવી શકે એના માટે આપણે થોડું આ રીતનું વાટકામાં પાણી લેવાનું છે. રૂમ ટેમ્પરેચરનું જ પાણી લીધું છે. એમાં મોલ્ડને આપણે આ રીતે 10 સેકન્ડ માટે ડુબાડી રાખવાનું છે. બસ થોડી સેકન્ડ આ રીતે ડુબાડી રાખશો તો કુલ્ફી તમારી ઇઝીલી બહાર આવી જશે. તો તમે જોઈ શકો છો કેટલી પરફેક્ટ આપણી કાળી દ્રાક્ષની કુલ્ફી તૈયાર થઈ છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કુલ્ફી. એકવાર ખાશો તો આ જ કુલ્ફી તમે ખાતા થઈ જશો. એટલી જબરજસ્ત ફ્લેવરની આ કુલ્ફી લાગે છે. તો આ ઉનાળામાં તમે આ બ્લેક કરન્ટ કુલ્ફીની રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો કલર આવ્યો છે અને ફ્લેવરમાં પણ એકદમ બેસ્ટ છે. અને આનાથી પહેલાં પણ મેં ઘણા બધા ફ્લેવરના આઈસ્ક્રીમ અને ઘણા બધા ફ્લેવરની કુલ્ફીની રેસીપી ચેનલ પર બતાવેલી છે. એ બધાની જ લિંક હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી એમાંથી પણ કોઈ રેસીપી તમારે જોવી હોય તો જોઈ શકો. તો આજની આ બ્લેક કરન્ટ કુલ્ફીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.